जाऊं रे बलिहारी जाऊं रे, भारी जाऊं रे बलिहारी जाऊं रे, भारी जाऊं रे बलिहारी जाऊं रे, वारी जाऊं रे बलिहारी जाऊं रे, वारी जाऊं रे बलिहारी जाऊं रे, हो वारी जाऊं रे बलिहारी जाऊं रे, हो वारी जाऊं रे बलिहारी जाऊं रे, मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे, मारा सतगुरु आंगन आया रे आया वारी जाऊं रे, वारी जाऊं रे बलिहारी जाऊं रे, हो वारी जाऊं रे बलिहारी जाऊं रे, हे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे, हे मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे। प्रथम गुरु मारा प्रथम गुरु, प्रथम से थारो स्थान, हाथ जोड़ वंदन करूं, झुक झुक करूं प्रणाम। सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया, सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया, सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया, हो सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया, सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया, हो सतगुरु आंगन आया मैं गंगा गोमती नाया, मारी निर्मल मारी निर्मल मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे, मारी निर्मल हो गई काया मैं वारी जाऊं रे, वारी जाऊं रे बलिहारी जाऊं रे, हो वारी जाऊं रे बलिहारी जाऊं रे, मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे, मारा सतगुरु आंगन आया मैं वारी जाऊं रे। આપણા મધ્યે આમ તો જોવા જઈએ તો લગ્નનો જ્યારે પ્રસંગ હોય એને આપણે મંગલમય અને પવિત્ર માનતા જ હોઈએ છીએ, પરંતુ સમસ્ત સૃષ્ટિમાં અને સમસ્ત વિશ્વમાં માતા અને પિતાના તુલ્ય કદાચ કોઈકને આપણે માનતા હોઈએ તો એ આપણા ગુરુ હોય છે। ત્યારે આજના આ સરસ મજાના પ્રસંગમાં ઉકાણી પરિવારના આંગણે આવેલા રમેશભાઈ અને માતાજી પ્રવીણાબેનના સુપુત્ર એવા વૈભવભાઈના લગ્નમાં એક કૃપા થઈ છે, વિશેષ કૃપા થઈ છે પરમપિતા પરમાત્માની, અને એ સરસ મજાના સંજોગો અહીંયા આકાર લઈ રહ્યા છે, ત્યારે ખરેખર એ કૃપાના પાત્ર આપણે સૌ બન્યા છીએ। ત્યારે બંને હાથ ઉપર કરી જોરદાર તાલીઓ સાથે આપણે ગુરુશ્રી બાપુને ખૂબ જ માનભેર અને ખૂબ જ સન્માનથી આવકારી રહ્યા છીએ। સમસ્ત પરિવાર વતીથી બાપુ તમને નતમસ્તક અમે અહીંયાથી આવકારીએ છીએ। આપનું ખૂબ ખૂબ સ્વાગતની સાથે અભિવાદન છે। આજના આ સરસ મજાના પ્રસંગમાં એક યશ કલગી સમાન, અમારી પાઘડી સમાન ખરેખર આ પ્રસંગને રૂડો અને રૂપાળો બનાવવા માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ। ધન્યવાદ। એ જ સાથે આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જે વ્યક્તિના લગ્ન છે બાપુ, એનો એક સંકલ્પ હતો કે મારા લગ્નમાં ભલે તમે કોઈ જાતની પાર્ટી ન કરો પરંતુ બાપુ હોવા જોઈએ એ એનો આગ્રહ હતો ને એનું સપનું પૂરું થયું છે। વૈભવભાઈનું આ સપનું ખરેખર આમ તો જોવા જઈએ તો આ એક સંજોગ છે, અને સંજોગની સાથે તમે જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે એ દરેકે દરેક પ્રક્રિયાને પવિત્ર બનાવવા માટે એમનો બીજો એક સંકલ્પ એવો હતો કે જ્યારે હું ગ્રહસ્થ આશ્રમમાં ડગ માંડવા જઈ રહ્યો છું ત્યારે જે પણ વડીલો મારા જીવનમાં જેમના આશીર્વાદ થકી હું અત્યારે જે પણ છું
એમને વડીલ વંદના થકી એક કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છું. તો આવો વડીલ વંદનાના આજના આ અનુષ્ઠાનને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વેની આવકારની અને સ્વાગતની સન્માનની તાલીઓ સાથે સૌથી પહેલાં જે વડીલને હું અહીંયા આવકારી રહ્યો છું, શ્રીમાન શિવગણભાઈ ભાણજીભાઈ ઉકાણી અને માતાજી ઝવેરબેન, માતાજીને પણ વિનંતી કરું છું, આવો આપનું ખૂબ જ પ્રેમથી અને લાગણીથી અમે અહીંયા સ્વાગત કરી રહ્યા છીએ. આજનો આ સભા મંડપ, લગ્નનો આજે જ્યારે પવિત્ર મંડપ, ખરેખર એક પવિત્ર ભૂમિ તરીકે આપણે સૌ એને નિહાળી રહ્યા છીએ અને એને દર્શન કરી રહ્યા છીએ ત્યારે સરસ મજાના આ ચિત્રનું નિર્માણ થઈ રહ્યું છે કે જ્યારે વ્યાસપીઠ ઉપર ગુરુશ્રી બેઠા હોય, સાથે માતા પિતા અહીંયા જોડાતા હોય એક પછી એક. એમાં જ દ્વિતીય સ્થાન એટલે કે ગંગા સ્વરૂપ દેવકાબેન અને સ્વર્ગસ્થ દેવજી બાપા ઉકાણીને આપણે યાદ કરતા માતાજીને હું વિનંતી કરું છું, ગંગા સ્વરૂપ દેવકાબેનને, આવો માતાજી, તમારું ખૂબ સ્વાગત કરી રહ્યા છીએ. ખૂબ જ હેતથી અને વાલથી અમે આપને અહીંયા આવકારી રહ્યા છીએ. સ્વાગત છે તમારું. સાથે જ ડાયલાલભાઈ ભાણજીભાઈ ઉકાણી અને માતાજી શાંતાબેનને પણ હું વિનંતી કરું છું, આવો, તમારું પણ સ્વાગત છે. આપ સર્વે વડીલો અમારા જીવનના ઘડવૈયા છો. આપની તપસ્યા થકી જ અમારું જીવન ઉજળું થતું હોય છે, માટે આપની વંદના કરવી એ અમારી કર્તવ્યના એક ભાગમાં છે. ચતુર્થ જે વ્યક્તિ આવી રહ્યા છે તેવા શ્રીમાન રતનસિંહભાઈ નાનજીભાઈ ઉકાણી, માતાજી સ્વર્ગસ્થ મણિબેનને પણ આપણે શબ્દો સહ એમને પણ યાદ કરી લઈએ. શ્રીમાન રતનસિંહભાઈ નાનજી ઉકાણી મંચ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે એમનું ફરી એક વખત સ્વાગત કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ સ્વાગત કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ અમે. આગળ જે વડીલને આપણે અહીંયાથી આવકારશું એવા શ્રીમાન માધવજીભાઈ નાનજીભાઈ ઉકાણી, માતાજી કાંતાબેન, આપને પણ વિનંતી કરું છું, આવો માતાજી, સ્વાગત છે તમારું. દરેક જે વડીલો અહીંયા પધારી રહ્યા છે તેમના વંદના થકી તેમના જે પણ કાર્યો સમસ્ત જીવન દરમિયાન પરિવારને એક પાણીની જેમ એક વૃક્ષને જેમ સિંચે એવી રીતે આ દરેક વડીલોએ પરિવારને સિંચ્યો છે. એમનું સ્વાગત છે. શ્રીમાન લખમસિંહભાઈ નાનજીભાઈ ઉકાણી અને માતાજી મણિબેનને વિનંતી કરું છું, આવો, તમારું સ્વાગત કરી રહ્યા છીએ. આવો, ખૂબ જ માનભેર પરિવારના સદસ્યોને વિનંતી કરું છું, એમને લઈ આવવા માટે વિનંતી છે. આપને સ્થાન અહીંયા ગ્રહણ કરાવતા અમને ખૂબ જ આનંદ થાય છે. આગળનું નામ એટલે કે જેઓ રમેશભાઈના સસરા એટલે કે વેવાઈ છે એવા શ્રીમાન મણિલાલભાઈ માવજીભાઈ ચોપડા અને જે માતાજી આપણા વચ્ચે ઉપસ્થિત નથી એવા સ્વર્ગસ્થ કસ્તુરબેનને પણ આજની ઘડીમાં આપણે યાદ કરીએ છીએ. આવો વડીલ, સ્વાગત કરીએ છીએ મંગવાણા મુકામથી, ભાઈંદરથી આપણા મધ્યે પધારેલા, આવો. સાથે જ મોટા સસરા એવા શ્રીમાન હીરાલાલભાઈ માવજીભાઈ ચોપડા અને માતાજી નર્મદાબેનને પણ વિનંતી કરું છું, આપ પણ વડીલ વંદનાના આજના આ અનુષ્ઠાનમાં જોડાઈ જવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ. સાથે જ પરિવારના સદસ્ય એવા મુકેશભાઈ, જેમના સસરા એટલે કે ગંગા સ્વરૂપ રમીલાબેન, માતાજીને વિનંતી કરું છું અને સ્વર્ગસ્થ કાનજી બાપાને પણ ખૂબ જ મનથી યાદ કરતા માતાજીને હું અહીંયા આવકારું છું. ગંગા સ્વરૂપ રમીલાબેન જેઓ મુકેશભાઈના સાસુ માતાજી છે, એમનું પણ અમે અહીંયાથી સ્વાગત કરી રહ્યા છીએ. સાથે જ પરિવારના એટલે કે વૈભવભાઈના કાકા એવા જીતેનભાઈના સસરા એવા ગંગા સ્વરૂપ શારદાબેન, સ્વર્ગસ્થ પ્રવીણભાઈ લાલજીભાઈ જબવાણીને યાદ કરતા માતાજીને આપણે અહીંયા આવકારી રહ્યા છીએ. માતાજી, તમારું ખૂબ જ હૃદયથી અમે સ્વાગત કરી રહ્યા છીએ, પધારો. અને અંતમાં દક્ષાબેનના સાસુ સસરા એવા કસ્તુરબેન રવિલાલભાઈ રંગાણી, આવો માતાજી, તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે.
ખૂબ જ માન અને ખૂબ જ સન્માનથી ઉકાણી પરિવારના આંગણે લગ્નના આ પ્રસંગમાં વડીલ શ્રી રવિલાલભાઈ વેવાઈ શ્રીને અહીંયાથી અમે આવકારીએ છીએ. આવો પધારો. તક્ષાબેનના સાસુ સસરા એવા કસ્તુરબેન અને સાથે શ્રીમાન રવિલાલભાઈ પણ આપણી સાથે જોડાયા છે. દરેકે દરેક વડીલોને ફરી એક વખત ખૂબ જ ઘણા બધા સ્નેહ સાથે, ઘણા બધા સન્માન સાથે ઉકાણી પરિવારના આંગણમાં આવેલા આ પવિત્ર પર્વને ખરેખર પવિત્ર બનાવવા માટે કરીને આજે જ્યારે ગુરુ શ્રી શાંતિદાસજી બાપુના સાનિધ્યમાં વડીલ વંદનાના આ કાર્યક્રમને જ્યારે આપણે યથાર્થ કરવા જઈ રહ્યા છીએ, એક પરિવારનું સપનું અહીંયા પૂરું થઈ રહ્યું છે, ત્યારે વડીલોને હું વિનંતી કરીશ, ઉકાણી પરિવારને આપણે વડીલ વંદનાની જે પ્રક્રિયા છે એને આરંભીએ. એક પછી એક દરેકે દરેક વડીલ સાથે આશીર્વાદની લીધા બાદ જે પણ પ્રક્રિયાથી આપણે એમને વધાવી શકીએ, એમના સમસ્ત જીવન દરમિયાન કરવામાં આવેલા કાર્યોને આપણે બને તેટલું એમને સ્નેહ અને બને તેટલું સન્માન આપી એમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ, એ જ અભિલાષા સાથે માવતર પક્ષના કોઈ પણ જાતની જ્યારે તેમના દ્વારા આપવામાં આવેલી આપણને શીખ હોય, તેમના દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થાઓ હોય, એના પ્રત્યેનું ઋણ અદા કરવું એ આપણા સામર્થ્ય બહારની વસ્તુ છે. પરંતુ જ્યારે આટલો સરસ મજાનો કાર્યક્રમ માધ્યમ બન્યો છે, ત્યારે વૈભવભાઈએ આજના આ સમયને ઝડપી લીધો છે. આશીર્વાદ જેને કહીએ કે સેંકડો ગુના આશીર્વાદ લઈ પોતાના લગ્ન જીવનને ઉજળું બનાવવાનો આ જે એમનો આશય છે, આપણે પણ સૌ જોરદાર તાલીઓથી એને વધાવતા રહીએ. સાથે સાથે ખરેખર લગ્ન જેવા પ્રસંગમાં, વિવાહ જેવા આવા અનુષ્ઠાનમાં, વિવાહ એક સંસ્કાર જ છે અને સંસ્કારમાં થતું આવું કાર્ય ખરેખર વખાણવા લાયક કહેવાય છે. માટે સરસ મજાના આ ચાલી રહેલા પ્રસંગમાં પવિત્ર વિચારને જ્યારે અહીંયાથી યથાર્થ થતો આપણે બધા જોઈ રહ્યા છીએ, ત્યારે ખરેખર આપણા અંતરના ઊંડાણ સુધી આ પહોંચી રહ્યું છે. આપણે એને નિહાળી રહ્યા છીએ, માત્ર જોઈ નથી રહ્યા, એનું દર્શન કરી રહ્યા છીએ. મંદિરમાં બેસીને જેવો અનુભવ થાય એવો જ અનુભવ અત્યારે આપણે કરી રહ્યા છીએ. ખરેખર આપણા જીવનના એવા ભગવાન કહી શકીએ, આપણા જીવનના એવા ઘડવૈયા કહી શકીએ, એનું મીઠું મોઢું કરાવીને આપણે પરમાત્મા પાસે પ્રાર્થના કરી રહ્યા છીએ કે આવી જ રીતે આપનું જીવન ખૂબ જ નિરોગી, ખૂબ જ સમૃદ્ધ ભર્યું રહે. તમે હજી ઘણું જીવો, અમારા સાથે રહો, એવી જ અભિલાષા અમારી હંમેશા રહેવાની છે. ખૂબ ખૂબ અનુમોદના સાથે અમે તમને વધાવી રહ્યા છીએ. અગણિત છે ઉપકાર એના, એ હવી
જેના હાથ આપણા માથા ઉપર ફર્યા હોય, જ્યારે આપણી હિંમત ખૂટી હોય ત્યારે આપણા ખંભા ઉપર જેના હાથ હોય, અને એવા માવતર આપણી સમક્ષ બેઠા હોય ત્યારે એક પરમપિતા પરમાત્માની જેમ એને પૂજવાનું મન થાય. અને મંચસ્થ એવા ગુરુવર શ્રી શાંતિદાસજી બાપુ પણ સામે આપણા સાનિધ્યમાં ઉપસ્થિત હોય ત્યારે એમને અનુલક્ષીને અત્યારે અહીંયાથી આરતી કરવામાં આવી રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જેને સંપૂર્ણ જીવન આપણા માટે સમર્પિત કર્યું હોય એને કંઈક આપવાની એક ચેષ્ટા આપણે માત્ર કરી રહ્યા છીએ, પરંતુ એ તરફનું પગલું પણ ખરેખર યથાયોગ્ય જેને કહીએ કે સહારી શકાય એવું છે. માટે દરેકે દરેક વડીલો જે સન્માનને પાત્ર છે, માત્ર અહીંયા ઉપસ્થિત છે એવા નહીં, પરંતુ જે સભા મંડપમાં પણ અહીંયા જે વડીલો બેઠા છે, ઉકાણી પરિવાર વતીથી આપનું પણ અમે ખૂબ જ હૃદયથી આપને સન્માનિત અને આવકારીએ છીએ. ખૂબ જ કૃપા આપણા ઉપર વરસાવવા માટે ગુરુ શ્રી શાંતિદાસજી બાપુ જ્યારે આપણા મધ્યે પધાર્યા છે ત્યારે એમના સન્માનમાં પરિવાર મંચ ઉપર ઉપસ્થિત થવા જઈ રહ્યો છે. અને એક ગુરુ વંદનાના પ્રથમ સોપાન તરીકે તેમના ચરણને સ્પર્શીને આશીર્વાદના અનુગ્રહી બનીને એમના ચરણ રજને પોતાના
શિર ઉપર ચડાવીને પોતાનું જીવન ધન્ય થઈ શકે એ જ અભિલાષા સાથે ઉકાણી પરિવાર મંચ ઉપર પહોંચ્યો છે. જે પણ વડીલો આપણા સાથે અહીંયા ઉપસ્થિત થયા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ પોતાનું સ્થાન યથાયોગ્ય જે તમે પહેલાં બેઠા હતા ત્યાંથી બેસી જશો. પ્રભુ મન સખ પડો મન માય પગ મન ધોવા દ્યો રઘુરાય ધોવા દ્યો રઘુરાય પ્રભુ મન સખ પડો મન માય પગ મન ધોવા દ્યો રઘુરાય. जानकी तीर गंगा के जाए नाव मांगी पर उतरवा नाव मांगी पर उतरवा एक बोले गम खाए पग मन धोवा जो प्रभु मन सुख पड़ो मन माय पग मन धोवा द्यो रघुराई. मारी नाव नारी बन जारी रज तुम्हारी कामण गारी मारी नाव नारी बन जारी तो यमारी रंग जननी तो यमारी रंग जननी बंधन हारी ओम जय 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 गुरुदेव.
બોલો સદગુરુ દેવ કી, ઉમિયા માત કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, સનાતન ધર્મ કી. આવો થોડી વાર, સંધ્યાની ઘડી છે, પાવન દિવસ છે અને આ સંધ્યાની ઘડીની વૈભવની પણ જીવન સંધ્યા. હા, કારણ કે સંધ્યા એટલે સંગમની ઘડી અને સંગમનો મહોત્સવ એટલે લગ્ન પ્રસંગ. લગ્ન પ્રસંગની આ પાવન ઘડીને માણવા, વૈભવને શુભકામનાને આશીષ આપવા માટે આ ઉકાણી પરિવારના આંગણે ઉપસ્થિત સર્વે ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાન બંધુઓ, બાલગોપાલ, સર્વને સાધુ હૃદય ખૂબ ખૂબ અભિનંદન. સર્વને જય સિયારામ, જય લક્ષ્મી નારાયણ. અને આપ સૌ, આનાથી બીજું વિશેષ શું જોઈએ? એમ થાય કે ક્યાંથી જવું, પણ આજ ગ્રસ્તાશ્રમના આપણા 4 આશ્રમો શાસ્ત્રમાં બતાવ્યા: બ્રહ્મચર્ય, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. 4 આશ્રમોનો મૂળ ગ્રસ્તાશ્રમ, અને ગ્રસ્તાશ્રમનો મૂળ પ્રસંગ એટલે લગ્ન પ્રસંગ, કે જ્યાંથી, અને લગ્નના 2 સ્વરૂપો, એક જે પોતે પોતાની સ્વ ઈચ્છાથી જઈ રહ્યો છે, અને એક જે પોતે પોતાના સ્વ ધર્મથી જઈ રહ્યો છે. હું એની માટે, પણ હું એની માટે બાંધેલો ધર્મ છે. એમ કે નહીં, હું મારા સ્વધર્મે જ મારી ઈચ્છાએથી જઈ રહ્યો છું કે જઈ રહી છું. અને કોઈ પોતે પોતાના પરિવાર સમાજની વચ્ચેથી જે જાય છે એ સ્વધર્મથી જઈ રહ્યો છે. ધાર્યે એતી ધર્મો, આપણા શાસ્ત્રમાં ધર્મનું સ્વરૂપ ધારણ કરવું બતાવ્યું છે. અને ધારણ એટલે તમે ગ્રસ્તાશ્રમ ધારણ કર્યો, તમારો પહેલો ધર્મ જ ગ્રસ્તાશ્રમ છે. બાપ, આજે તમે ગુરુને વંદન કરો, પણ ગુરુ વંદન પહેલા બાપ આજ વડીલોની વંદના અનિવાર્ય છે. વડીલોની વંદના જ તમારી ગુરુ વંદનાની જે પૂર્તિ છે. ગુરુ વંદન, તમે કોઈ સોફ્ટવેર અપડેટ કરો છો મોબાઈલની અંદર, એની બધી સપોર્ટ ફાઇલ હોય ને, સપોર્ટ ફાઇલ હોય ત્યારે કોઈ પણ સોફ્ટવેર એનું કામ કરે. જો કદાચ સોફ્ટવેર ડાઉનલોડ નવા
ટકા થઈ ગયું હોય અને 1% સપોર્ટ ફાઇલ પણ એને ન મળે તો એ તમારું આપણું બનાવેલું સોફ્ટવેર કાંઈ કામ નથી કરતું. એમાં બાપ ભગવાનના બનાવેલા બધા સિદ્ધાંતો છે ને, એ સિદ્ધાંતોના સત્ય જ એ છે. આજે ઈશની પૂજા કરવા જવી છે, ગુરુની પૂજા કરવા જવી છે, પણ એની પહેલાંની બાપ આજે ગ્રસ્તાશ્રમના સંબંધે નાતે આજે મેં બહુ જૂજને કીધું હોય કે બાપ પત્રિકામાં ભલે નામ છાપજે. આ ઉકાણી પરિવારનો કેવો અધિકાર હશે કે પત્રિકામાં બાપ લગ્ન ઘડીની તમારા લગ્ન પ્રસંગોના મહોત્સવમાં જ્યારે આજે વિશેષ ભાવો આપતા હોય ત્યારે અમે વ્યક્તિ તરીકે ભાવ નથી બાપ, આપણું સનાતન સત્ય છે, આપણું જીવન સત્ય છે કે આજે ગ્રસ્તાશ્રમના નાતે. અને બાપુ પહેલી વડીલ વંદના, મેં તો બસ બાપુ વડીલ વંદના થઈ જાય પછી અમારી કરો, બાકી અમારી કરો ને પછી વડીલો વાડ જોતા હોય એ મને સ્વીકાર નથી. હા બિલકુલ નથી ને ક્યારેય નહીં કરું બાપ. પહેલું આજે આનાથી બીજું શું જોઈએ બાપ? આ તમારું સત્ય છે. અને આ પૂજાઓ થશે ને ત્યારે હું નારાયણની પૂજા કરશું ને નારાયણ વાડ જોતો હશે કે વાહ બેટા, વાહ દીકરા. બાકી આની પૂજાઓ નહીં થાય તો ઓની કને ધુવાણા કરવાની કાંઈ જરૂર નથી. હા સાધુ હૃદય કહું છું, આજે મારો પરિવાર બેઠા છો બાપ, આજે ગ્રસ્તાશ્રમના 4 ફેરા ફરો છો, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ ચતુર્થ ફેરાના બાપ સિદ્ધાંતમાં પહેલું જ ધર્મત્વ. ખાલી પૂજા તિલક એ તો આખી ઉપાસનાની વાતું છે. આ નારાયણ હું નારાયણ, આ માતાજી હું માતાજી, બધા ઉપાસનાની વાતું છે. પણ ધર્મની વાત એ છે ધાર્ય એતી ધર્મો. હું ગ્રસ્તાશ્રમ જેમ અમે સંન્યાસ આશ્રમ સ્વીકાર્યો છે બાપ, સંન્યાસ આશ્રમનો ધર્મ એ અમારા માટે પહેલું છે. આજે અમે અમારી અમુક ઘડીઓ, અમુક પ્રસંગો, અમુક સમય એ હાચવવા પડે. એ પ્લેન જતા હોય તો ભલે જાય, પણ અમુક ઘડીઓ બાપ, અમુક ટિકિટો લીધેલી હોય એ કેન્સલ કરાવવી પડે બાપ. અમને અમારા ધર્મ અમુક ઘડીઓ સંભાળવી પડે અને એ સંભાળશું ત્યારે જ અમને અધિકાર છે કે આ તમારી ઘડીઓમાં અમે અહીંયા આવવાનો અને આ તમારી ઘડીઓને શણગાર કરવાનો ત્યારે અધિકાર છે જ્યારે અમે અમારી ઘડીઓનો જ્યારે શણગાર કરીએ છીએ ત્યારે. હા નહીંતર અમને અહીંયા પૂજાવાનો બેઠા હોય આશ્રમમાં કરીએ ભજન, પણ જ્યારે ગ્રસ્તાશ્રમના આંગણે બાપ એક સંન્યાસ આશ્રમના નાતે જ્યારે ગુરુ પરંપરાના નાતે આવીએ ત્યારે આજે મારો એ જ સંદેશ છે કે ગ્રસ્તાશ્રમના સત્યને, ગ્રસ્તાશ્રમના સિદ્ધાંતોને બાપ ક્યારેય સામાન્ય ન ગણતા, ક્યારેય સામાન્ય. જગતના બાપને બોલાવી કરવાની તાકાત તમારામાં છે બાપ. આ રત્નો જે સમાજને મળી રહ્યા છે, અમે તો શણગાર કરીએ છીએ, અમે ભરીએ છીએ, પણ પાત્રતાનો આકાર, પાત્રતાનો ઘાટ, પાત્રતા એનો તો ઉદ્ગમ સ્થાન તમારું ગ્રસ્તાશ્રમ છે. જગતના બાપને અમે બાપ કહી શકશું, જગતના બાપને તમારાથી અને બાપ કેવરાવી શકશું, પણ આજ જગતના બાપને બેટા તરીકે જો સંબોધન કરી શકો તો એ તમે ગ્રસ્તાશ્રમીઓ છો, અમે નથી. અમારાથી પણ તમારું ઊંચા સ્થાન છે કે હું શક્તિને, હું ચેતનાને, એટલા માટે આપણું માતૃત્વ પ્રત્યે આટલો આદર છે. એનું કારણ શું? મા એ મા છે બાપ, મા એ મા છે. જે દીકરી હોય પત્નીના સ્વરૂપમાં હોય કે માના રૂપમાં હોય કે એનાથી ઉપરનું દર્શન કે આજે વડીલ પરિવારની મુરબીના રૂપમાં હોય એ ભગવતી પણ બાપ આજે, કારણ કે માનો દેહ પરમાત્મા સાથે જોડાયેલું તત્વ છે. ભગવાન પુરુષોને બુંદનો અધિકાર દીધો છે બાપ, ધરાનો અધિકાર તો બીજનો અધિકાર પુરુષ પાસે છે, પણ બાપ ધરાનો અધિકાર તો માતૃતત્વને છે. બીજ ગમે એટલા તમારા રૂડા હોય ને, પણ જો ધરા યોગ્ય નહીં હોય ને તો તમારી બીજની કોઈ કિંમત નથી બાપ. ગ્રસ્તાશ્રમનું સત્ય છે. એટલામાં આજે દીકરીઓને આજે જોગમાયાઓનું કે બા મા ભગવતી સંભાળજે બેટા, આજે બહુ મોટી જ, કારણ કે તમારા દેહ સાથે એવું ઘર જોડાયેલું છે. આજે એના દર્શનો આપણે શણગારો. આજે આપણે આપણા ઉત્સવો કર્યું, પરિવારના ઉત્સવો કર્યો, ત્યારે પણ ક્યારે સિનેમાના જગતો ઉપર આપણી દીકરીઓને નચાવા કરવા એ આપણા જગત નથી. આ જરૂર આજે ગ્રસ્તાશ્રમના નાતે છીએ બાપ. હા આનંદ પરિવારનો મહોત્સવ, એ મહોત્સવની આપણી એક રેખા છે. અત્યારે નહીતર ઘણા અત્યારે અને આપણે જોઈએ રહ્યા છે ને, પહેલા પ્રસંગો હોય એટલે બનાવવાવાળા, રસોઈ બનાવે કોણ? તો કે ઘરના. નૃત્ય કરવા કોણ આવે? તો કે બહારના. હમણાં શું થઈ ગયું? ઘરનું ખાવાનું કરાવે કોણ? તો કે બહારના. અને બીજી જવાબદારી કે અમે સંભાળી લેશું, હવે તમે રસોઈ બનાવો. ટૂંકમાં બાપ ભલે સમય પ્રમાણે આનંદ કરજો, પણ આપણી જે આ મર્યાદાઓ છે બાપ, આ તમારા સનાતનના મૂળિયા અને આ મૂળ પાકા હશે ને
તો કોઈની તાકાત નથી કે તમારા ઝાડને, તમારી પરંપરાને, તમારા કુળના બીજને કોઈ નબળું કરી શકે. બાપ, આ જેની તાકાત, આ જેની શક્તિ છે કે જે ગમે એટલા સમાજમાં કે જીવનમાં કે પરિવારમાં આવરણો આવે, કે ગમે એટલી ઋતુઓ આવે, પણ જો તમારી ધરાની મજબૂતતા હશે, તમારા મૂળ મજબૂત હશે, તો એ મૂળ મજબૂતતાને લઈ કરી અને ક્યારેય તમારી પાછલી પેઢી પણ ભટકાતી નહીં થાય. બાપ, આજે ઘણી વખત આ છોકરાઓ ભટકાતા થઈ જાય ત્યારે દુઃખ લાગે કે બાપ, કેમ આપણે કાંક ચિંતન કરીએ, કાંક સમર્પણ કરવું. આજે છોકરાઓની આગળ બાજવું કરવું. બાપ, ગ્રસ્તાશ્રમના તમારા ધર્મ છે કે બાળકોની આગળ બજાય નહીં. આજે સવારના એક નાનકડી જોગમાયા, હાવ 5મું કે 6ઠું વર્ષ, લગભગ 5 વર્ષની હશે જોગમાયા. આજે અમે બધાએ બેઠા હતા, એની વચ્ચે કાંક કાકાએ દીકરીને ગુડિયાને કાંક આપસમાં કાંક કીધું હોય છે, ભાઈઓ ગુડિયા સાંભળી ગઈ. જોગમાયા આવી કરી અને એટલી સરસ આપણી કચ્છી પરિવારો એ છે કે કો કાકા આકે ખબર ના કે નેટા છોકરાવે તડે આકે વડીલે કે વેળા જે ન. બાપ, એવી બધાને એવી ઠકા કરાવી ગઈ જોગમાયા. મને કેવું એ ન પડ્યું દીકરાઓને. હા બાપ, આસ અને કોઈ ને કોઈ કિરણ, આજ તમે છોકરાઓને સામાન્ય માનો છો. હું એટલા માટે કહું બાપ, પરિવાર, કુટુંબ, સમાજને કે રનવે મજબૂત રાખો. હમણાં આપણું ધાનેરા એરપોર્ટ થવાનું હતું, ધોલેરા એ કેન્સલ થયું. એનું કારણ શું? તો પછી મેં રહસ્ય જાણ્યું પૂરું. કારણ કે એનું રહસ્ય, કારણ કે એ ધાનારા સાથે આપણા સમાજના ઘણા રહસ્ય જોડાયેલા છે. અમારા અરવિંદ સમજે છે. ટૂંકમાં કહેવાનો, એ જ્યારે કેન્સલ થયું એટલે જાણ્યું કે આનું કારણ શું. તો કે ત્યારે જાણવા મળ્યું કે જે અત્યારના હેવી જે જમ્બો જેટ જે વિમાન આવે છે અને કોમર્શિયલી જમ્બો જેટના એટલા હેવી એન્જિનો હોય છે, કારણ કે જમ્બો એન્જિન એનો વેઇટ બહુ ખૂબ, અને એ કહે કે બાપુ એનો જે ઝટકો આવે ને એ ઝટકો સહન કરી શકવાની સક્ષમતા એ ધરામાં નથી, એટલા માટે આખું કેન્સલ થયું. ત્યારે વિચાર આવ્યો કે ઓહો, આ જમ્બો જેટને અંતે તો આપણે જ બનાવ્યા છે ને, અંતે તો માનવની જ આ ઉત્પત્તિ છે ને, માનવની જ આ ટેકનોલોજી છે. આપણા બનાવેલા જંબુડા એને જો ઉતરવા માટે જો આટલા મજબૂત હાઈવે અને રનવે જોતા હોય તો બાપ યાદ રાખજો કે હમણાં જે આપણી જે પેઢીઓ હવે આવે છે ને, નાનકડા બાળકો, આ સામાન્ય એન્જિન નથી, આ બધા જમ્બો એન્જિન વાળા આવે છે. હા બાપ, હા બધા જમ્બો છે. જે તમે આ 15 વર્ષે ને 18 વર્ષે ને 20 વર્ષે જે પામતા હતા, એ 8-9 વર્ષે તો બધું તૈયાર છે અત્યારના ભૂલકાઓ. અને એ જમ્બોને ટેક ઓફ કરવા માટે ને એરાઇવલ કરવા માટે બાપ, જો રનવે આપણા મજબૂત હશે તો પછી બાકી બીજાના રનવે. હે અમારી દીકરી જાય છે ઉપર, બહુ ભણીને જાય છે ઊંચી, અમારો દીકરો પછી જાય છે, આવશે કે નહીં? જો ઘરના રનવે હશે તો આવશે બાપ. હા જે છે એ કહું, બાકી પારકા રનવે ઉપર પછી તો બાપ. માટે આજે આપણે આ પરિવારનો આ રનવે છે. આ શું છે? આ એક દર્શન નથી આ આવતી પેઢીનો કે મારે ક્યાંથી ઊંચાઈએ જવું છે, અને ઊંચાઈએ ગયા પછી પાછું મારે ક્યાં આંગણે આવવું છે. બસ એની ધ્યાન હોવી જોઈએ. ઊંચું ઉડવું એટલું મહત્વનું નથી, પણ ઊંચે ગયા પછી પોતાના લક્ષ્ય સુધી પહોંચવું એ મહત્વનું છે. માટે જીવનમાં ઘણા ઊંચા થયા, બડા ભયા તો ક્યાં ભયા, જૈસે પેડ ખજૂર પથિક કો છાયા નહીં અને ફલ લાગે અતિ દૂર. હવે ખજૂર જેવા ઊંચા થાય તો શું કામનું? એવા ઊંચા થયા, એવા પણ છાંયો, કોઈને છાંયો ન મળે. ખજૂરનો ક્યારે છાંયો ન હોય, ઘડી કામ હોય એટલે ખજૂરનો છાંયો ન મળે. અને ખજૂર લાગેલી હોય તો એટલી ઊંચાઈ ઉપર હોય કે એને એમ ન થાય કે ઉપર જઈને ખાઈએ, કારણ કે ઉપર જઈને ખાશું પાછા આવશું કે નહીં એનું નક્કી નથી, પડશું તો ખવાશે કે નહીં, માટે ફળ પણ નથી લાગતા. એટલે કહેવાનું કે એવું શું કામનું કે જે પરિવાર, કુટુંબ, સમાજને જો ફળ ના આપી શકતા હોઈએ, છાયા ના આપી શકતા હોઈએ, એવી ઊંચાઈ શું કામની બાપ. અને ક્યારે કુદરતના વાવાઝોડા આવે ને ત્યારે બાપ ઉપરથી ભંગાતા વાર નથી લાગતા, પછી ઠૂઠા બની રહેવાય. હું ઘણી વખત કહું, 3 પાકની વાત કરું, એક આંબાનો પાક, એક એડાનો પાક અને ત્રીજો કપાનો પાક. આપણા કચ્છમાં હમણાં ખૂબ થાય. આંબામાં જ્યારે ફળ આવે ત્યારે તમે જુઓ એ ઝૂકશે, એકદમ ઝૂકી જશે, ઠીક છે. આંબામાં ફળ આવે એટલે ઝૂકે, એડામાં ફળ આવે એટલે એ માથું કાઢે. જો એડામાં સીધું માથું કાઢશે, અને કપામાં ફળ આવશે એટલે મોઢું ફાડીને બતાવશે કે હો જો આટલો અમારી કંદ છે.
કયું થવું બાપ આપણી ઉપર નિર્ભર કરે છે. યાદ રાખજો, આપણો પરિવાર આંબાનો પરિવાર છે. હા, એડા કપા એના પાક લઈએ પણ થાય નહીં, થાવું નથી. એનાથી ખાવું છે જરૂર, હા, પણ બાપ આજે કોટા, અને જે કોટા કાઢીને બહુ માથા કાઢ્યા છે ને એના પહેલા માથા જ વઢાણા છે. જુઓ, હા, આપણી માવડીઓ જે કાંઈ કાપવા જાય એટલે પેલી જે માળા લઈને સીધી પટક લે, બહુ વતાવે છે ને, થઈ ગયું. અને કાલામાંથી કપા નીકળી જાય પછી એને કાલું કહેવાય, ખાલું. એવા ખાલા પણ નથી થવું બાપ. દિને દિને નવમ નવમ જ્યારે એમ પરિવાર કુટુંબ, આજે ઘણા, એટલા માટે હું દીકરાને કહું કે બાપ એક સિદ્ધાંત છે, ભાગીને જઈ રહ્યો છે અને એક જાગીને જઈ રહ્યો છે. બાપ આજે પરિવાર કુટુંબના સિદ્ધાંતે મારા દીકરા દીકરીઓ પાસે બીજું નથી માગતો, એટલું માગું છું કે બેટા લગ્ન પ્રસંગમાં ક્યાંય તારો હાથ ન નાખતા, તારો હાથ ન નાખતી, બસ બધાના હાથ નીચે તું તારી જીવનની યાત્રાઓ કરજે બેટિયા, જીવનની યાત્રાઓ કરજે. તારા આગળ માં ભગવતી બે પગલા આગળ હશે. હા, જીવનના ક્યારેક આપત્તિઓ આવશે ને ત્યારે માં આજે જોઈ રહ્યો છું, જે દીકરીઓ પોતાના હાથ નાખીને ભાગી છે ને એ જ્યારે મળવા આવે છે ત્યારે રુદન સિવાય એના જગતમાં જીવનમાં કાંઈ નથી, કાંઈ નથી, કોઈ જગત નથી. 4 દિવસની ચાંદની છે, આગળ કોઈ રાહ નથી. ત્યારે બાપ આ ગ્રસ્તાશ્રમ એક એવો નાતો છે કે જે બાપ દિને દિને, હા, એની અંદર એડજસ્ટ કરવું, એની અંદર બાપ આ તમારું તપ છે. બાકી અમે એમ નથી કહેતા કે તમે કરો દિવસના 2 કલાક બેહો, 2 કલાક બેવું નથી, 2 કલાક રોટલા કરો. હા, ખાહે કોણ તમારા વગર? શું હોટલે જઈને ખાઈ આવશે? આજે જઈ કરીને દુકાન અભાડ બાપ, આ તમારા તપ છે, આ તમારી સાધનાઓ છે. માટે આજે ચાર ફેરામાં પહેલો જ ફેરો ધર્મ. ધર્મ એટલે બસ બાપ ધર્મથી ગ્રસ્તાશ્રમને ધારીએ એથી ધર્મ. પહેલું ધર્મ, બીજો અર્થ. અર્થથી પણ સંપત્તિથી પણ બાપ મજબૂત રહેવું. ધર્મ અર્થ કામ, સંસારના સુખને પ્રાપ્ત કરવામાં પણ ક્યાંય ઓછપતા ન રાખવી. બાપ તમારો અધિકાર છે, ગ્રસ્તાશ્રમમાં બેઠા છો, પણ યાદ રાખજો, આજે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા અને અસૂયા આ સપ્તદોષ પ્રકૃતિના છે, આપણા નથી. યાદ રાખજો, પ્રકૃતિના બધા દોષો છે, એ દોષો પ્રકૃતિના આવે છે અને પાછી પ્રકૃતિ એને લઈ લે છે. એટલે કે નોકર આવે છે અને નોકર પાછો કામ કરીને જેમ જતો રહે છે, એમાં પ્રકૃતિના દોષો નોકર બનીને તમારી પાસે આવવા જોઈએ. પણ નોકર જ્યારે માલિક થાય અને માલિક જ્યારે નોકર થાય ત્યારે બધાય ઘરો વિખાય છે બાપ, બધાય ઘરો ધ્વંસ થાય છે જ્યારે નોકરો માલિક બને છે ત્યારે. અને પ્રકૃતિના દોષો, જો આપણે સંસ્કૃતિમય જીવન હશે તો પ્રકૃતિના દોષોને બાપ રંગરૂપ આપી અને એ દોષોમાંથી આગળ જતા વાર નહીં લાગે. કારણ કે પ્રકૃતિના દોષ પ્રકૃતિના છે, એને આપણે અને એને બહુ સ્પ્રિંગોથી દબાવવા નહીં. ગ્રસ્તાશ્રમમાં બેઠા છો, ઘણા અમને કે બાપુ હું ક્રોધથી બસ મુક્ત થઈ ગયો છું, હું ક્રોધ હવે કરીશ નહીં. મેં કીધું ના, એ વાત જ ન કર બાપ, એ વાત જ ન કર બાપ. બેઠા છો અહીંયા, મારી કને હમણાં ટાઢો થઈને બેઠો હોઈશ, હમણાં જરાક એકાદો ફોન આવશે ને જે તારી ભાષા ચાલુ થાય ને ગગા, એના કરતા બસ તું ક્રોધને સમજદારી પૂર્વક એનાથી બાપ પ્રકૃતિનો દોષ છે. એ આવ્યો પણ આપણી માલકિયત, બસ આવ્યો ક્રોધ, હું ખારો થાવ. પણ એ સમયમાં આજે આપણી શાસ્ત્રો, આપણી સંત પરંપરા કે બાપ લાંબા પ્રકૃતિ કનેથી કાંક શક્તિ લેવી, કે બાપ કાંક નિર્ણય કરવાનો અમને મોકો આપ. અને 2-3 લાંબા શ્વાસ લેવાશે ને એટલે તમારો 0.5% ક્રોધમાં વિવેક રાખવાની તમને સક્ષમતા પ્રાપ્ત થઈ જશે. પણ આ વિવેક પણ ક્રોધાવેશમાં નથી રહેતો. આ બધું એવું છે ને, સ્પ્રિંગને દબાવી એટલે એક વખત દબાઈ જાય, પણ એ જ્યારે છલાંગ લગાવે ને ત્યારે એવો ધડાકો કરે. એટલે બાપ ક્રોધાવેશ, કામાવેશ, લોભાવેશ, મોહા, આ બધા આવેશો છે ગ્રસ્તાશ્રમમાં. અને એ માલકિયતનો જે માલિકપણું રાખવું હોય ને ત્યારે આપણે બાપ આ સંસ્કૃતિમય આપણા જીવનને બનાવી જ રાખવા પડે. પછી ભગવાને ગીતામાં કીધું ને કે હે અર્જુન, કર્મણે વાધિકા રસ્તે માં ફલે શું કદાચન. તું તારી જવાબદારી નિભાવજે, બાકી મેં તને મૂક્યો છે એટલો વિશ્વાસ રાખજે. બસ શા માટે સંસ્કૃતિમય બાપ હું મારા સત્યને મેં મારા આમ રાહથી ક્યાંય આમ પગલું આમ નથી માંડ્યું. અને પછી એની જવાબદારી બને. હા, અને આપણે ઘરે ન હોય ને પછી ભગવાને કે હા આટલું તારું ભજન કરું ને આટલું દાન આપેશ ને કાંઈ જોતો નથી. ભગવાન કે હું તારો નોકર છું, તને જો આટલું દીધું ને અને તમે ભગવાનનું ભજન કરશો તો આપશે ખૂબ ઠાકર. હા, એ બે મત નથી. ભજન કરશો જેમ જેમ સાધના વધશે, વાસ્તવિકતા વધશે એટલું ભગવાન. પહેલાં માવું છોકરાઓને રમાડે ને ત્યારે
માને કામ કરવું હોય તો છોકરાઓને રમકડા દેવાનું દઈ દે, રમકડા દે એટલે માં એના કામમાં લાગી જાય. એમ ભગવાન પછી બહુ ભજન ને પછી એની વાહે પડ્યા હોય ને કે આ લોહી પીવાડવું મટશે નહીં, હવે હા જવાર ચાલુ થઈ ગયું એટલે ભગવાન રમકડા આપવાનું ચાલુ કરી દે. ઈચ્છા પૂરી થાય, ગાડીઓ ખપે ને ગાડીઓ ખપે, હા મળી જાય, લાડીઓ ખપે ને લાડીઓ મળી જાય. હા અને મળી જાય એટલે પછી ભલે ભગવાન, બસ ભગવાન કે આટલું જ ખપતું તો સારું, લ્યો મારી પીડા ઓછી. પણ આપણે એ નથી. હા ભગવાને કે હે હરિ, ભલે તું બધું આપ પણ અંતે મને તું જોઈએ છે, તું જ. અને એ જ્યારે હૃદયમાં હશે ને એ હૃદયમાં નું રૂપ એટલે આપણી આ પ્રભુતા. એટલા માટે આપણે દીકરા દીકરી લગ્ન કરવા જાય ને ત્યારે આપણે કહીએ કે પ્રભુતાનું પગલું માંડી રહી છે. અને એ પ્રભુતાનો સિદ્ધાંત એટલે આપણે આ ગ્રસ્તાશ્રમનું સત્ય, અને એ સત્યતાના એ પ્રભુતાના સિદ્ધાંત ઉપર પ્રભુતા કાયમ આપણી ઉપર વરસતી રહે અને આપણા જીવનમાં પ્રભુતાની આંખ લઈ કરી અને ગ્રસ્તાશ્રમના પલો કાપતા રહ્યો. બાકી સમાજ છે, ગામ પલો કાપીએ છીએ તો ક્યારેક ગામડા આવે, ગામડામાં આટિયું ગુટિયું આવે પણ એ કાયમ રહેતા નથી. બાપ વળી પાછો રસ્તો આગળ છે. એમ સંસારમાં ક્યારેક આપત્તિ વિપત્તિ આવે પણ મારા દીકરાઓને એ પણ કાનમાં કહું કે બેટા કદાચ ક્યાંક દુઃખ કે આપત્તિઓ આવે ને ત્યારે ક્યારે નાના માર્ગનો દુરુપયોગ, નાના માર્ગે ક્યાંય જતો નહીં બેટા, ક્યાંય જતો નહીં. ક્યારે ધર્મના નામે પણ ખોટા દુરુપયોગ કરતા નહીં. આજે ઘણી વખત બલિયું ચડાવે, શું કરવા તો કે આ બલિ ચડાવે તો આમ થઈ જાય, એ તારું જે થવાનું હોય પણ ઓને શું ગુનાહ કર્યા હતા. બાપ આજે તમે એમાં આજે ઘણા આપણા સમાજની અંદર આજે જોઈ રહ્યા છીએ બાપ, એટલા ચાડાઓ ચાલુ થતા જાય છે એકબીજાને પાડવા માટે. અને અત્યારે ધંધા કરવા વાળા ધંધા કરી રહ્યા છે. અમને ઓને કરી નાખ્યું ને ઓને કરી નાખ્યું, એ કોઈ કાંઈ કોઈની ઉપર કરતું નથી. તમે તમારા ધર્મમય, તમારી કુળદેવીના દ્રઢ શરણાગત, ગુરુચરણની દ્રઢ શરણાગતિ અને ઈષ્ટ પ્રત્યેનો દ્રઢ આદર હશે ને તો કોઈ તમારો વાર વાંકો નહીં કરી શકે, યાદ રાખજો. બાકી શરણાગતિ ભટકાણી એટલે પછી ભટકતા થઈ ગયા, પછી ભુવા ને ભરાડામાં એક વખત ગયા એટલે પૂરું. અને એક વખત જીવનમાં આ દોષો થાય છે પછી બાપ સાત્વિક ભક્તિ સુધી પહોંચવું બહુ દોયલું બની જાય છે. આજે મને ભુવાઓ, કારણ કે ભુવાઓને અમે ભુવાઓ છીએ, ભુવાઓ કોનાથી બીવે? અમારાથી. અને હું તો બધાનું રાખું એ ખૂબ, અને ભુવાઓને ખબર છે કે આ બાવો સહન નહીં કરે. કોઈક ધૂણતાઓને ખબર પડે બાપુ આવ્યા તો ધૂણવાનું બંધ કરે, હાવ બાપુ સીતારામ સીતારામ, હાવ રવાડે મચડાઈ ભલા ન ચડાયા હશે બાપ. આજે જરૂર આજે સમાજની વચ્ચે બેઠા છીએ. આ તમે તમારા ધર્મના નામે, અને આજે ધર્મના નામે અમે પૂજાવા નથી આવતા. આજે ધર્મમાં આ સમાજની અંદર, વ્યક્તિની અંદર ધર્મત્વને બસ છુપાયેલું છે એને પ્રગટ કરવા આવીએ છીએ, કાંઈ બીજું દેવાય નથી આવતા. બસ આજે જે કચરાઓ પડી રહ્યા છે એ કચરાઓને દૂર કરવા આવીએ કે બાપ જે અંદરથી પ્રગટ થાય. માટે યુવાધનને કહું કે બાપ આજે મોબાઈલ સાધન છે પણ મોબાઈલના માધ્યમે પણ જીવનની અંદર ક્યાંય દૂષિતતા ન આવે એની પણ કાળજી રાખજો. આ રમકડાને તમે રમાડજો, એ રમકડું તમને ન રમાડે એની કાળજી રાખજો બાપ. નહીંતર અત્યારે મોબાઈલ રમાડી રહ્યા છે બાપ. સાવધાન. આ સાધનો છે, સાધનોને સાધનરૂપ બનાવજો. જો સાધનને જો આપણો ક્યાંક દુરુપયોગ કર્યો તો સાધન જ્યારે આપણને બનાવતું થઈ જાય ત્યારે બાપ સાધનાના રહસ્યને તમે ક્યારે પકડી નહીં શકો. હા, કારણ કે તમને સાધન એટલા માટે વિજ્ઞાન અને જ્ઞાન ક્યારે આમ નેગેટિવિટી એટલા માટે એની અંદર એકબીજાની બતાવી રહ્યા છે, એકબીજા માટે વિરોધાભાસ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એવું વિજ્ઞાન છે ને આ જ્ઞાન છે. પણ વિજ્ઞાન એની જગ્યાએ એનો વિરોધ નથી બાપ. યંત્ર આપણા બનાવેલા છે, વિજ્ઞાન છે, ત્યારે આપણને ઓને બનાવ્યું છે એના સિદ્ધાંત ઉપર રહેવું એ જ્ઞાન છે. બસ ટૂંકમાં ને ટચ. અત્યારે કોઈ યંત્રવત બસ બીજું નહીં હાલે તો હું યંત્રથી બધું કરી લઈશ બાપ. યંત્રથી કરી શકશું પણ અંતે આપણી અવસ્થાઓ છે અને અવસ્થાઓના નાતે જો મંત્ર નહીં હોય ને તો બાપ યંત્ર પછી કાંઈ કામ નહીં કરે. આ માટે મંત્રવત બની રહેવું. ને મંત્ર એટલે આપણા સિદ્ધાંતો, બીજા જે મંત્રો તમે સાધતા હોય એ પણ આજે મારા વૈભવને ધન્યવાદ આપું કે બેટા આજે કુટુંબના મંત્રને તે સાધ્યો છે. હા, આજે તારી આ ઘડીએ આ તારા લગ્ન પ્રસંગે આજે એક માહોલ, આજે યોગ, આજે સંજોગ જે મળ્યા છે બેટા તું પણ નિમિત્ત છો, આજે મારો રમેશ પણ નિમિત્ત છે. પણ આજે ઉકાણી પરિવારે આ બધાય આજે આ સૌ પરિવાર ઉપર માનીને નારાયણની કૃપા કે આજે આ ગ્રસ્તાશ્રમના પ્રભુતાના આ પાદ માંડતા દીકરાના પાવન પ્રસંગે આજે બધા જ સાથે મળી આજે વડીલ પ્રત્યેના આદર. અને હું તો કહું જો સક્ષમતા હોય તો બાપ આ સિદ્ધાંત બધાના ઘરોમાં રહેવો જોઈએ.
ભલે પછી આ આનંદ કરો, પણ એક વખત બાપ તમારા પ્રેમના આંસુઓ તમારા આંખમાંથી નીકળો, નહીતર આજે આંસુઓ હુકાતી જાય છે, આંખો હુકાતી જાય છે બાપ. આજે જો આંખ આપણી હુકાણી ને, યાદ રાખજો આપણે ધર્મની યાત્રા નહીં કરી શકીએ. ધારીએ એથી ધર્મ. હું પૂજાની વાત નથી કરતો, બાકી પૂજાની વાતે જ્યારે પહોંચીએ ત્યારે તો બાપ તમારી પૂજાને એ ધર્મની જ્યારે વાત કરું ત્યારે આજે રામકૃષ્ણ પરમહંસને યાદ કરું. વિવેકાનંદ એ સમયનું એજ્યુકેટેડ, વિશ્વની અંદર ધર્મનો નાદ બજાવવા વાળું એ તત્વ ગુરુ મહારાજને એ સમયમાં પૂછે કે બાપ રામ રામ નારાયણ નારાયણ માં ક્યાં સુધી કરતા રહેવું, ક્યાં સુધી આ માળા ફેરવતા રહીએ બાપ, આના પછી કેટલી વાર કેટલા દિવસ? ત્યારે ગુરુ મહારાજે વિવેકાનંદ લખે છે એના જીવન દર્શનમાં, 3 મહિના પછી ગુરુદેવે બોલાવેલો કે વિવેક तूने प्रश्न पूछा था एक समय 3 मास पहले, जी गुरुदेव, कब तक माँ का नाम, कब तक हरि का नाम लेते रहे विवेक सुन. અને ત્યારે વિવેકાનંદજી પૂછે કહે છે કે ગુરુદેવે કીધું કે હે વિવેક, તું જેને માનતો હો, સાધક જેને માનતો હોય, રામને નારાયણને મા ભગવતીને, જેને આપણે માનતા હોઈએ એનું જ્યારે આમ નામ જ્યારે લેવા માટે બેન એનું નામ લઈએ અને જ્યારે રૂવાણા ઊભા થાય એનું સંકીર્તન કરી અને આંખમાં જ્યારે દળદળ આમ અશ્રુઓની ધાર જ્યારે ચાલુ થવાની આ જ્યારે કક્ષા આવે ને ત્યારે વિવેક નામ છોડી દેજે, નામ છૂટી જશે, છોડવું નહીં પડે. અને આ કક્ષા જ્યારે સિદ્ધ થશે ત્યારે નામી તારા આગળ ઊભો હશે. બસ આ કક્ષા સુધી નામનો સથવારો રાખજે, આ નામનો સથવારો રાખજે. બાપ વિચાર કરો કે આ કે જ્યારે આ કક્ષા આવે ને, અમે માનસરોવર કૈલાસ ગયા, મારી સાથે આપણા જ ભાઈઓ ઉકે કે બાપુ આ ક્યારે પોતાની થેલી નથી લીધી, આ બધા બાર વાળા અહીંયા ઘરે ખાલી મહિનો રે, બાકી બાર આ જગત. અને એને સીધા, અને બધા સાધક હતા, કારણ કે માનસરોવર મને લઈ જવા પાછા. મેં કીધું બાપ મારી કને ફદિયાની જરૂર ભૌતિકતા તમારી જગ્યાએ, હું તો આધ્યાત્મિકતા. બાપ છે તારી આગળ, અમારી પ્રાયોરિટી પહેલી આધ્યાત્મિક. તારામાં કેટલી છે સંપત્તિ? કઈ સંપત્તિ? ભૌતિક નહીં, આધ્યાત્મિક સંપત્તિથી તું કેટલો ભરેલો છો તારામાં. તારી અમે એની સાથે જોડાયેલા છીએ. ઈ છે હું તો પછી રહેવાનું, બાકી પછી એવું હોય, બાપે એવું હોય તો એવા તો બાપે ઘણા હવેલી વાળા વાટ જોવે. બાપુ કેમ નો આવે, અમારી કને જ આવે, એ આવે બીજા. તારી સંપત્તિથી હું જોડાયેલો નથી બાપ. આજે તારા આંગણામાં જો ભાઈઓ એક બેક નો થતા હોય, જો બાપ દીકરી સાથે જો તમારા સંબંધો ન હોય તો એવા આંગણે આવવું અમારા માટે પાપ છે, અમારા માટે દોષ છે, અમારા માટે ગુનાહ છે. કે જે આપણા આંગણાઓમાં આપણે તમે તમારા સત્યોને, તમે તમારા માવતરોને ન પૂજો ને અમારી આગળ આવી કરીને આનંદ મંગળ કરો પેડા, એ ભગવાન અમને કે અમને વઢે હું પૂજા કરવા બેહીએ ને કે શું હાલી નીકળે સાડા કરવા. એટલા માટે હું ક્યારેક આમ ડોઝ હાઈ દેવો પડે મારા કારણ કે મારા સમાજને મારે સ્વસ્થ એક દિવ્ય જેમ આમ બધાને અપડેટ કરીએ ને એમ તમને અપડેટ કરવા આવ્યો છું. અને અપડેટ રહેશું, ભલે અપ ટુ ડેટ જગતમાં રહેજો, અંદરથી અપડેટ. અને આ બધું શું છે? અપડેટ થવાની ઘડી છે. અપડેટ એટલે જ્યારે ગ્રસ્તાશ્રમના આયોજનો થાય ને, બાપ દીકરાઓને અપડેટ કરવા માટે આ બધા આયોજનો કરજો. આયોજન અને અપડેટ રહેશે તો પછી કાંઈ વાયરસ નહીં આવે, નહીંતર વાયરસ પછી કાંક બાપા એ બીજું એ નહીં કરે, આટલું જ કરશે. સમજવાનું કે કાંક આ યંત્રને આ સાધન છે, જેમાં સાધનની અંદર આપણા બનાવેલામાં જો આટલું નડતું હોય તો આ તો બાપ ઓના બનાવેલા છે. પણ યાદ રાખજો કે જ્યારે ઓનામય બની રહેશું ત્યારે આ બધા દોષોમાંથી મુક્ત થતા આપણને વાર નહીં લાગે ને. એના મય બની રહેવું એનો જ આધાર આપણા સત્યો છે. જેમ કહેવાય ને કે 2 છેડા છે, કોઈ પણ વસ્તુના 2 છેડા, એક છેડો આપણી કને છે તો બીજો છેડો આપણા ભેગો છે. એમાં જે ગ્રસ્તાશ્રમનું સત્ય તમારી કને હશે તો પરમ સત્ય કાયમ તમારા ભેગું છે અને છે. બસ તમારું સત્ય, આજે તમારા આદર. હું પરિવાર માટે આટલું કરું છું તોય મને પરિવાર જોતો નથી. એ માં એ જોવા બોવાનું મૂક, જેને તને કાર્ય કરવા માટે મૂકી છે ઘરમાં, એ માં નથી આવી તને માં બનાવી, પત્ની બનાવી, દીકરી બનાવી, અને જે ઘરે જે કાર્યો કરવા છે શક્તિના એ ભગવતી કરતી જા. કાલ સવારે આપણી આંખ મીચાઈ જશે. આજે પુરુષ તત્વને કહું કે બાપ આજે જે જવાબદારીઓ પુરુષ જગતની ઈશ્વરે આપી છે બસ એને નિભાવી એ જ તમારી પહેલી પૂજા છે. અને એ પૂજામય જીવન તમારા બની રહે, જેથી કરી અને આ પૂજાઓથી વાસ્તવિકતાઓને તમે પામતા રહો. આ પૂજા દ્વારા જે એક પરિવાર સમાજમાં એક જે સંદેશ પ્રેરણા મળવી જોઈએ, એ પ્રેરણા ખાલી પ્રેરણા નહીં પણ આમાં ફલિત થાય એના જીવનમાં, એ જ ભાવનાઓ સાથે આજે મારા વૈભવને આજે એનું જીવન
પૂર્ણતાથી વૈભવમય બની રહે એ જ મારા વૈભવ કુમારને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભકામના આજે બંને પરિવારોને. કારણ કે આજે રમેશભાઈએ વચન લીધું, મને એમ કે કદાચ રજા દે તો આજે ઘડી લઈ કરીને નીકળી જાય કે બાપુ આજે બને, અને જરૂર બાપ ભાવ છે કાલે બે લક્ષ્મીનારાયણ સ્વરૂપને વધાવી સીતારામ રૂપની પૂજા કરી. કારણ કે આ પૂજા કરીને ત્યારે હું પૂજા અમારી એ બાપ હું સ્વીકારે. અને આજે એ આપણી પરંપરાઓ જે બાપ મૂલ્યો બનાવી રાખજો. આપણા જે મૂલ્યોનો જે આદર છે ને એ આદર કાયમ આપણા મૂલ્ય છે. આ આપણી સાચી મૂડી છે. એક સંપત્તિ, એક મૂડી છે આપણી પ્રોપર્ટીના રૂપમાં, સંપત્તિ ધનના રૂપમાં, અને એક આપણી મૂડી છે આપણા મૂલ્યોના રૂપમાં. આ બધા આ પારિવારિક મૂલ્યોને બાપ સાચવજો, સમય પ્રમાણે એને અપડેટ કરતા રહેજો. અને સમય પ્રમાણે જેમ ઘરને પણ સાફ કરીને એમ ક્યાંય બાપ. અને હું તો ઘણી વખત કહું કે ક્યારેક ક્યારેક એવો સમય રાખો, મહિને 2 મહિને, ભલે ને ગમે ત્યાં કાંદીવલી હોય, એક બોરીવલી હોય, એક આ ખૂણે હોય, એક ઉ ખૂણે હોય, પણ 2, 4, 5 વર્ષે આ બે ભાઈઓને કેવું કે હાલો ને આજે બધા પરિવાર ભેગા બેસીને રોટલો ખાઈએ. આમ ક્યારેક ક્યારેક બને તો કરવું. હું વજન નથી દેતો, પણ આમ ક્યારે વળી પ્રસંગો હોય ત્યારે ભેગા ખાવ. અને એ ખાવ તો એ પ્રસંગોમાં તો બહારનું આ તો હે આપણી ઘરની લક્ષ્મીઓને દીકરીઓને બનાવેલા હોય ને બધો આખો પરિવાર ભેગો જ. હું અહીંયા મુંબઈ વાળાને બહુ આગ્રહ ન કરું, બહાર જાઉં ને તો કહું, બહારવાળાને તો કહું કે બાપ મહિને દાદા જે 15 દિવસમાં જે તમે દાદાની તિથિ પાડતા હો, 13, 14 પૂનમ, જે તમે તિથિ પાડતા હો એ તિથિના જો તમે 3 ભાઈઓ હો તો એક તિથિ, એક તેરસ એક ઘરે, બીજા તેરસ બીજાના ઘરે, ત્રીજા તેરસ ત્રીજાના ઘરે, 3 પરિવારો ભેગા જ રોટલો ખાવાના. આજ વચનો દઈને બધાને રાખ્યા. બાપ પરિવાર સંયુક્ત હોય થઈ શકે, હું આગ્રહ નથી કરતો. કારણ કે આજે સંયુક્તતામાં તમે રોટલો એક હશે ને તમારા મન એક રહેશે. અને મન, અને જ્યારે આમ બાળકો, અને નહીંતર અત્યારે જુઓ કાંઈ નથી, અત્યારે જે બેઠા છે પોતાના ગગાને લઈને રમાડતો હોય છે. બધા પોતાના ગગામય બની ગયા. તો પછી આ ઘરના ગગાઓને પછી નહીં રમાડો તો ક્યાં જશે બાપ? માટે આજે આપણે જરૂર કહીએ, ભલે સાધનોથી રહીએ પણ છતાં પરિવારોની રીતે પણ સંયુક્તતાનો ભાવ આપણે બની રહે, જેથી કરીને આપણી એકમેકની ઓલી બની. નહીંતર નાય ગંધીને નાય સી, કોઈને મર્યાદા નથી, એવું નથી તો એમાં બીજું નથી. હું ન કહે આપણે, હું ઘણી વખત કહું કે એક ભાઈ કહેતો કે આપણે હું બીડી તો ન પીવું, પણ ક્યારેક કોક દે તો 2 હટ લઈ લો. આમ ક્યારે બહારનું ન ખાવું, પણ ક્યારેક ક્યારેક ખાવું પડે તો ખાઈ લો. આમ ક્યારેય દારૂ ન પીવું, પણ કદાચ ક્યાંક પાલટી હોય ને સાહેબ આવે ક્યારેક કંપની દઉં, એમાં શું? ક્યારેક આમ ન કરવાનું હોય પણ કરી લીધું, એમાં શું? જ્યારે બધા એમ કહે કે એમાં શું, એમાં શું, ત્યારે કહેવું પડે કે બાપ તો પછી તારામાં શું છે? જો તું બધા ઉપર ઢાંકણ દે, આમાં શું, એમાં શું, એમાં શું, એમાં ઘણું બધું છે. પણ આજે એના રહસ્યને ત્યારે આપણે પકડી શકશું જ્યારે તમે તમારા જીવનના રહસ્યને આજે ગ્રસ્તાશ્રમના નાતે ઉકાણી પરિવારના બાળકોએ વડીલ વંદના, ગુરુ વંદનાના ભાવરૂપે જે કાંઈ આજે પરિવારને આજે ભાવનાઓ આપી છે, અને આજે એ પરિવારે જ્યારે આજે જે અમને ભાવનાઓ આપી છે એ ભાવનાઓ પરમાત્મા સદગુરુના શ્રીચરણોમાં, ઠાકરના શ્રીચરણોમાં સમર્પિત કરું. અને આજે એના ચરણે પ્રાર્થના કરું કે આપ સૌ પરિવાર સુખમય, આનંદમય, પ્રગતિમય તમારી જીવન યાત્રાઓ બનાવી રહે, અને મારા આવતી પેઢી ભૌતિકતા અને આધ્યાત્મિકતાએથી બસ સભર બની રહે, સજ્જ બની રહે, સુદૃઢ બની રહે. એ જ ભાવના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આવતીકાલે બંને બાળકોને વધાવવા માટે નિત્યાની ઘડી લઈ અને પછી આગળનો દોર આગળ આપ સૌને, આપ સૌ પરિવાર જે આવ્યા છો મારા ઉકાણી પરિવારના આંગણે, વેવાય વહેલા પરિવાર કુટુંબના સહયોગે. કારણ કે ધર્મક્ષેત્ર હોય ત્યારે એક રૂપ હોય, પણ આજે તો બાપ આજે ગ્રસ્તાશ્રમનો ઉત્સવ છે, અને આ ઉત્સવની અંદર આજે જે વાસ્તવિકતાઓ આજે અમને જે દેખાય છે, અમે એટલું જ તમારી કને માગીએ. તમે માનો કે બાપુ આના માટે આમ કરતા જાઓ, સમાજમાં અમે કરી રહ્યા છીએ ને કરશું, ક્યાંય હિંમત નહીં હારીએ. ભલે ને કદાચ ભવ કરવાવાળા કર્યા રાખે બાપ, એ પીછે અટકરે એ બીજા, આપણે નહીં. મારો સમાજ છે, મારું કુળ છે, મારી જવાબદારી છે. પૂજા કરવા માટે નથી આવ્યો, મારી સમાજમાં પૂજા કરાવવા માટે આવ્યો છું. અને એ પૂજાઓના આધાર આપણા ગ્રસ્તાશ્રમમાં જો આવા પરિવારોના આ સિદ્ધાંતો જોઈને એટલે અમને બળ મળે બાપ. બાકી ફદિયા આવી જાય ને પછી બાપનો ન હોય, ઘરવાળાનો ન હોય, માનો ન હોય, પરિવારનો ન હોય, શું કામનું? તો અને અમારો થઈ કરીને હે બે તારા ઘરે, જરૂર નથી તારી અમને. જો તું કોઈનો નહીં તો પછી બાપ એવા ઘણા જોયા. ફદિયાવાળા હોય તો વ્યવહારે, પણ બાપ આજે ફદિયાનો, હું તો એમ કહું કે આજે આપણાથી આપણો દીકરો સવાયો હોવો જ જોઈએ, નીકળવો જ જોઈએ બાપ. એ તમારા ગ્રસ્તાશ્રમનું ફળ છે. તમે તાગડધીના કરી લીધા ને દીકરો બિચારો ભૂખ ભેગો થાય. દીકરો એકડા એકથી એને મહેનતો કરવી પડે નહીં બાપ.
આજે ઘણાને જોયા. આજે હું એક વખત હું નામ નહીં દઉં સમાજનું, પણ અત્યારે છત્તીસગઢની અંદર એવી ઘટના ઘટી. રાત્રે 2:30 વાગે રાડોરાડ થઈ ગઈ પરિવારોમાં. ભાઈને પૂછ્યું, મેં કીધું આ રાત્રે 2:30 વાગે? એ કે બાપુ હમણાં સમાજમાં જો આવે તો કરોડો આવી જાય ને જો ના આવે તો આખું ઘર રાતોરાત હાયલું જાય. એ કે એ હાયલા જાય. અને એ કે આ તો સમાજે બચાવીને રાતોરાત બધાને ગાડીમાં મૂકીને મૂકવા પડ્યા. ત્યારે બીજા દિવસે સમાજની અંદર બાપ કહેવું પડ્યું કે મને શરમ આવે છે કે આજે સમાજની અંદર કરોડો ખાલી પૈસાને તમે લેવા માટે તમે તમારા પરિવારને જુગારમાં તમે નાખી દો છો. બેશરમાઓ, આજે તમે ક્યાં જઈ રહ્યા છો સંપત્તિ માટે? આજે તમારા બાપનું આજે કુળનું હમણાં આજે બાપ હું અધિકારી હું મારો અધિકાર નહીં બતાવું, પણ ટૂંકમાં આજે અમને ઓફિસરો કહેતા હોય ને આજે મારો પટેલ સમાજ બેઠો છે એટલા માટે કહું. બાપ આજે ખેતીઓ આજે ઓફિસરો અમને કહે કે બાપુ 100 ખેડૂતની જે ખેતીઓ છે ને અરવિંદભાઈ બહુ ચિંતાનો વિષય છે. અધિકારીઓ કહે કે બાપુ 100 ખેતીવાળા ખેડૂતમાંથી અત્યારે જેને કહેવાય કે 90 જણા અત્યારે એની ગીરવે જ ખેતી છે, એની કારણે ખેતી હોવા છતાં ખેતી નથી. બાપ આજે જુગારોમાં પૈસાઓ લઈ નથી ભરાતા અને બાપ દાતાની મિલકતોને આપણે ત્રાજવેમાં નાખી દઈએ. બાપ એટલું શા માટે? આપણે જેટલું છે કાલ સવારે બાપ આપશે, પણ એને લઈ કરી અને છોકરાઓ પછી ક્યાં જાય? બાટલીઓમાં. આજે બીજો અમને સાહેબની ફરિયાદ કે બાપુ બીજું દૂષણ એ છે કે અત્યારે ગામડાઓના 100 છોકરાઓમાંથી 70 છોકરાઓ કોથળીઓ છાપ થઈ ગયા. કારણ કે તમને અહીંયા બાટલીઓ મળે, અમને કોથળીઓ મળે. સમજાય ને કોથળીઓમાં? હો મુંબઈની સમજે તો કોણ સમજશે? મારા યુવા ધનને કહું બાપ બાર બહુ બાર છે, બાર બહુ. મારા દીકરાને કહું કે બેટા 12માંથી કાયમ માટે આજીવન બાર, બારોના જગતમાંથી આજીવન બાર રહેજો. બાપ આટલું માગીએ છીએ કારણ કે આ જગત એવા છે. આજે ઘણા પરિવારના દીકરાઓ બાપ કાલ સવારે અમારી કને રમીને ગયા હોય અને દીકરો કોકના રવાડે જો જુગારે ચડી જાય તો એ પાછો નથી વળતો. અને બાપના ન વાયડા હોય એ અમારા વાડે. માટે આજે ગ્રસ્તાશ્રમના સત્યો, ગ્રસ્તાશ્રમની વાસ્તવિકતાઓ બાપ નિભાવજો. આજે ઠાકરની માની કૃપા કરુણા આપ ઉપર વરસતી રહે અને આપનું જીવન દેદીપ્યમાન દિવ્ય જીવનધારા બંને સ્વરૂપે બની રહે, ભૌતિકમય અને આધ્યાત્મિકમય. અને એ ભૌતિક આ સ્વરૂપને, આ નિજી સ્વરૂપને, આ અદ્વૈત ભાવને બાપ અમે પૂજા કરવા માટે ભગવાન અમને પણ આવ્યો ઘડીઓ અપાવતા રહે. એ જ મા ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે ઉકાણી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના કે આપના જીવનની ઉપર માને કાયમ મહેરબાની વરસતી રહે અને ગ્રસ્તાશ્રમના સત્યો સાથે બસ કોક આપણને બતાવે કે આ તમારો સનાતન છે ને આ તમારું સત્ય, આપણું સત્ય આપણી કને કે મારું સત્ય શું છે. આજે બાપ દીકરીથી એમ કે તું આવતી નહીં ને ભાઈ નહીં, આપણું સત્ય શું છે? બીજાથી મુક્ત થઈ જવું, પણ આપણા સત્યથી, ઈશ્વરના આપેલા સત્યથી આ જ આપણું ધર્મ છે, આ જ આપણી નિજી પૂજા છે ને નિજી પૂજામય આપની જીવન યાત્રા બની રહે. એ જ હું તમારી પાસે માગું છું, મારા યુવા બંધુઓ પાસે, મારી યુવા દીકરીઓ પાસે, કે જેથી કરી મારા સમાજનું જે વડીલોએ જે ભવિષ્ય ઉજાગરતાનું એક દર્શન અને આજે અમે સેવી રહ્યા છીએ એ કાયમ માટે દેદીપ્યમાન બની રહે. એ જ ભાવના, લાગણી ભગવતીના શ્રી ચરણે માગણી સાથે વિરમું. અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભગવતી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ભારત માતા કી, સનાતન ધર્મ કી. પાર્વતી પતય હર હર મહાદેવ. ગુરુના શ્રી મુખે જ્યારે એમના આશીર્વચન સાંભળવાનો લહાવો મળતો હોય છે, એમની વાતો પ્રસાદીના સમાન આપણા જીવનમાં ઉપયોગી નીવડતી હોય ત્યારે શરૂઆતમાં જેમ વાત કરી કે ગુરુ આપણને આપણા હૃદયમાં સત્કર્મ કરવાની આશા જગાડે છે. આશા જગાડ્યા બાદ એક કરવાનો આગ્રહ રાખે છે અને આગ્રહ કર્યા બાદ એને કેમ પૂરું કરી શકાય એના ઘણા બધા આશીર્વાદ આપણને આપતા હોય છે. એવા જ
ગુરુવર શ્રી શાંતિદાસજી બાપુ તેમના ખૂબ જ અગત્યના સમય માટે આપણા સુધી અહીંયા પહોંચ્યા. હંમેશા જે ભ્રમણમાં રહેતા હોય છે અને લોક કલ્યાણના કાર્યો, સમાજના ઉત્થાનના કાર્યોમાં હંમેશા તેમનું જીવન વ્યસ્ત હોય છે, એવા વ્યક્તિત્વ, એવા ગુરુવર, એવી દિવ્ય આત્મા આપણા મધ્યમાં જ્યારે ઉપસ્થિત હોય, આજના વિવાહના પ્રસંગની સમી સંધ્યાએ જેમને ઉપસ્થિત રહીને આજે આપણું ઉકાણી પરિવારનું આંગણું ઉજળું બનાવ્યું હોય, એવા ગુરુવરશ્રીને ઘણા બધા અભિવાદનની સાથે, ઘણા બધા એમની પાસેથી આપણે આશીર્વાદની અભિલાષા સાથે થોડીક ક્ષણોમાં આપણે એમને અહીંયાથી વિદાય કરવાના છે. વિદાય માત્ર ગુરુની થઈ રહી છે, એમના વિચારોની નથી થવાની. જે વિચારો, જે સંસ્કારો નું બીજ આપણા હૃદયમાં તેઓ મૂકીને જાય છે, એને આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને કેવી રીતે ઉજળું બનાવી શકાય, આપણા જીવનમાં કેવી રીતે સત્કર્મોના ઝાડને વટવૃક્ષ બનાવી શકાય, એ જ જવાબદારી આપણી હોય છે. ગુરુશ્રીનો આગળ એક કાર્યક્રમ હોવાથી એમના સમય મર્યાદિત છે, માટે મહાનુભાવોને ખૂબ જ આગ્રહ સાથે વિનંતી અને પ્રાર્થના છે કે આપણે પોતાના સ્થાન ઉપરથી જ એમના દર્શન તેમજ તેમના આશીર્વાદ લેવાના રહેશે. કૃપા કરીને આપને પ્રાર્થના છે કે આપ મંચ પર ન પધારશો, જેથી કરીને આપણે સમયનું દાન આપી શકીએ અને આગળના કાર્યક્રમ માટે જ્યારે શાંતિદાસજી બાપુ આગળ જઈ રહ્યા હો તો એમના સમયપત્રકમાં કોઈ પણ ફેરફાર ન થાય એની ધ્યાન લઈએ આપણે. साथ हो जो मेरे, किस चीज की कमी है. तुम साथ हो जो मेरे, किस चीज की कमी है. किसी और चीज की अब दरकार ही नहीं है. किसी और चीज की अब दरकार ही नहीं है. तेरे साथ से गुलाम अब गुलफाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. આપ સર્વેની ગુરુ પ્રત્યેની ભાવનાને અમે ખૂબ જ માન આપીએ છીએ, પરંતુ સાથે પ્રાર્થના પણ છે અને વિનંતી પણ છે કે કૃપા કરીને મંચ ઉપર ન પધારશો, પોતાના સ્થાન ઉપરથી જ દર્શન કરશો. આપણે સમય બચાવી શકીએ છીએ, એમના આશીર્વાદ લઈ શકીએ છીએ અને એમના દ્વારા કહેવામાં આવેલી વાતોને જો આપણા જીવનમાં ઉતારીએ તો એમના સમીપ ગયા કહેવાઈએ, તો આપણે મંચ ઉપરથી આશીર્વાદ યથાર્થ થયા કહેવાય. માટે આપ સર્વને ખૂબ જ આગ્રહ સાથે વિનંતી છે, મંચ ઉપર ન આવવા માટે આપને અમે વિનંતી કરીએ છીએ. तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊं. मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊं. टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं. टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं. तेरी प्रेरणा
काम हो रहा है मेरा आपकी दया से सब काम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है मेरा आपकी दया से सब काम हो रहा है કૃપા કરીને વિનંતી કરીએ છીએ કે મંચ ઉપર નથી આવવાનું,